જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણે 10મા દાખલાની અંદર વાત કરવાની છે 3.3માં. બરાબર, 9મો દાખલો આપણે એકચ્યુઅલી કરવાનો નથી. 10મા દાખલામાં તમને એવું કીધું છે કે નીચેની આકૃતિ સમલંબ ચતુષ્કોણ કેવી રીતે બને છે તે સમજાવો અને કઈ બે બાજુઓ સમાંતર છે. હવે પહેલી આકૃતિ કંઈક આવી રીતે આપી છે. જો આવી એક આકૃતિ છે. અહીંયા નામ આપી દીધું છે NMLK. NMLK. આ ખૂણાનું માપ 100 છે અને આ ખૂણાનું માપ 80 છે. હવે ધ્યાનથી જુઓ કે આ બંને ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. બરાબર, કે ખૂણો M વત્તા ખૂણો L બરાબર 180 અહીંયા થયા. બરાબર, 100 વત્તા 80 છે. તમે આવી રીતે પણ કરી શકો છો, વધારે ડિટેલમાં લખો તો કે 100 વત્તા 80 બરાબર 180. હવે આવું કેમ થાય છે? કારણ કે આ બે રેખાઓ સમાંતર છે, એની છેદિકા દ્વારા બનતા આને કહેવાય અંતઃકોણો. આને શું કહેશું આપણે? આ બંને ખૂણા હોય એને શું નામ આપવું પડે આપણે? અંતઃકોણો. તો આ અંતઃકોણો છે અને અંતઃકોણો હંમેશા પૂરક હોય. બરાબર, કે બે સમાંતર રેખાની છેદિકા વડે બનતા અંતઃકોણો છે. અને આ એક સમલંબ ચતુષ્કોણ મેં જ્યારે તમને ભણાવેલો છે એનો એક ગુણધર્મ પણ છે. આ હવે આ બાજુના ખૂણા આપણને ખબર નથી એટલે આપણે એવું કહી ન શકીએ કે એ બાજુ પણ સમાંતર છે. તો અહીંયા એક રેખા સમાંતર થઈ. કઈ? કે આ સમાંતર રેખા હોય KM સમાંતર. અહીંયા આપણી પાસે જોઈ લઈએ, નામમાં મારે કંઈક ભૂલ થઈ છે, 2 વખત K આવી ગયો. અહીંયા N છે, બરાબર, અહીંયા K છે. તો KL સમાંતર છે MN. આ પહેલું. હવે આવું જ એક બીજી આકૃતિમાં પણ આપેલું છે. બરાબર, નીચેની આકૃતિ સમલંબ ચતુષ્કોણ છે કે નહીં? આ એક જ આકૃતિ હતી. પછી બીજી એક 11મો દાખલો છે. એની અંદર કીધું છે કે જો આકૃતિની અંદર AB સમાંતર CD હોય, એટલે એમાં એક આવી આકૃતિ આપીશ તમને. જુઓ, આવી એક ચતુષ્કોણ છે. બરાબર, એની અંદર આ A, B, C અને D આ ખૂણાનો માપ 120 હોય તો આપણે ખૂણો C એટલે કે આ ખૂણાનું માપ શોધવાનું છે. હવે આ વસ્તુ કેવી છે? આની જેમ જ છે કે આ બંને સમાંતર આપેલા છે. જો કયું? AB સમાંતર CD એવું તમને કહી દીધેલું છે. તો આ બંને એના અંતઃકોણો થાય, આ બંને અને આ બંને. તેથી ખૂણો B અને ખૂણો C તેના શું હોય? અંતઃકોણ છે. હવે જો અંતઃકોણ હોય તો એ પૂરક હોય. પૂરક એટલે 180નો સરવાળો. કદાચ અંતઃકોણ વિશે તમને ખ્યાલ ઓછો આવે, પણ અત્યારે એવું સમજવાનું કે આ બે સમાંતર રેખા હોય તો આ બંને અને આ બંને ખૂણા પૂરક હોય છે. તો B વત્તા C 180. બીની કિંમત છે 120. 120 ને ઓલી સાઈડ લઈ જાઓ તો ખૂણો C બરાબર કેટલો આવશે મારા માટે? 60°નો આવશે. જો આ તમારો આન્સર થઈ ગયો. હવે થર્ડ એક્ઝામ્પલ તમને આપેલો છે. એની અંદર કંઈક આકૃતિ કંઈક આવી રીતે છે. જો 12મો દાખલો જે છે એક આવું છે. ત્યારબાદ અહીંયા 90°નો ખૂણો આપેલો છે. પછી એક આવી આકૃતિ છે અને આમ છે. અહીંયા 90 આપેલો છે. ખૂણાનું નામ આપેલું છે PQRS. આ PQRS. આ ખૂણો છે 120°નો. પછી તમને એવું કીધું છે કે આકૃતિની અંદર SP સમાંતર છે QR અથવા RQ. તો ખૂણા S નું માપ શોધો. આ ખૂણાનું માપ શોધવાનું છે તમારે. આ બંને પૂરક હોય કારણ કે આ બંને પેરેલલ છે. જો તમે આને ઊભું કરશો તમને આની જેમ જ થશે.
બે સમાંતર રેખાની પાસેના ખૂણાઓ એ પૂરક હોય એટલે અહીંયા હું એમ લખી શકું ખૂણો S વત્તા ખૂણો R બરાબર 180. શું કામ? આ અંતઃકોણો છે અને અંતઃકોણો હંમેશા કેવા હોય? પૂરક હોય. તો S નું માપ આપણને નથી ખબર પણ R બરાબર 90 અંશ આપેલા છે. જો કે આવી ચોકડી હોય એટલે 90 થાય તો એનો મતલબ ખૂણો S બરાબર 180 ઓછા 90. આ તમને મળી ગયું 90 ડિગ્રી. લ્યો ક્લિયર? સ્વાધ્યાય 3.4. હવે આની અંદર પહેલો પ્રશ્ન છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવો. જે મેં તમને ગુણધર્મ કરાવ્યા છે આ ગુણધર્મ ઉપર હોય એટલે જો તમે ગુણધર્મ વ્યવસ્થિત ન સમજાવ હોય તો ફરી પાછા એ લેક્ચર જોજો અને બહુ સરસ રીતે તૈયાર કરો. પહેલું કીધું છે કે દરેક લંબચોરસ ચોરસ છે. શું કીધું છે? આપણી પાસે જે પ્રશ્ન છે એવો છે કે દરેક લંબચોરસ ચોરસ છે. હવે લંબચોરસ કેવો હોય તો કે આ લંબચોરસ છે અને આ ચોરસ છે. તો લંબચોરસ ચોરસ ન હોઈ શકે. બરાબર, લંબચોરસ હોય ચોરસ ન હોય કારણ કે લંબચોરસની બધી બાજુ સરખી હોતી નથી. જ્યારે ચોરસની બધી બાજુ સરખી હોય તો આનું ઊંધું થઈ શકે કે દરેક ચોરસ હોય લંબચોરસ હોય કારણ કે તમે ચોરસના ગુણધર્મ અને લંબચોરસના ગુણધર્મ સરખાવો તો જો લંબચોરસની સામસામેની બાજુ સરખી તો આની એ છેદતે આની સામે કારણ કે એને ચારેય સરખી છે. લંબચોરસના બધા ખૂણા કાટખૂણા ચોરસનાય હોય. લંબચોરસના વિકર્ણોની લંબાઈ સરખી હોય આના પણ હોય. તો ચોરસને લંબચોરસ કહી શકાય પણ લંબચોરસને ચોરસ કહી શકાય નહીં. એટલે પ્રશ્ન નંબર 1 છે ખોટો છે. એમાં પછી કીધું છે કે દરેક સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ હોય. હા હોય કારણ કે આ જે કાંઈ છે સમબાજુ લંબચોરસ ચોરસ આ બધા જ સમાંતર બાજુ ચતુષ્કોણના પ્રકારો છે એટલે એ પોતે દરેક સમાંતર બાજુ તો હશે જ તે. એટલે બીજું વિધાન છે સાચું છે કે દરેક સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય જ તે. ત્રીજું છે દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે તેમજ લંબચોરસ છે. જો અહીંયા તો લંબચોરસનું સમજાયું કે ચોરસ હોય એ હંમેશા લંબચોરસ તો કહી શકાય. આ ઉપરાંત સમબાજુ પણ કહી શકાય કારણ કે સમબાજુનો મુખ્ય ગુણધર્મ છે ચારેય બાજુ સરખી હોવી જોઈએ. તો ચોરસની પણ દરેક બાજુ સરખી હોય તો આના આધારે એવું કહી શકાય કે ચોરસ એ સમબાજુ પણ છે અને લંબચોરસ પણ છે. હા, સમબાજુ ચોરસ ન હોઈ શકે કારણ કે સમબાજુના ખૂણા વિશે વાત છે નહીં. જ્યારે ચોરસમાં ખૂણા 90 અંશના જ હોવા જોઈએ. તો સમબાજુ ચોરસ ન થાય પણ ચોરસ સમબાજુ થઈ શકે. ત્યારબાદ છે દરેક પતંગ આકાર ચતુષ્કોણ સમબાજુ છે. નથી જરૂરી. બરાબર, એ જરૂરી નથી. પતંગ આકાર એટલે આવો પતંગની જેમ હોય ને, બરાબર, આવી રીતે. તો આ જે છે એ પતંગ આકાર છે પણ આવો હોઈ શકે. આપણે ઓલા નથી કહેતા શું કહે ને આવા લાંબા પતંગ આવે ને, તો આ પતંગ આકાર છે પણ આ બંને સરખા નથી એટલે સમબાજુ નથી. એટલે એવું જરૂરી નથી. દરેક સમબાજુ ચતુષ્કોણ પતંગ આકાર ચતુષ્કોણ છે. હા, એ હોઈ શકે. આ સમબાજુ છે તો તમે એને પતંગ આકાર કહી શકો છો. દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે. સમલંબમાં એક અને માત્ર એક જ જોડ સમાંતર હોવી જોઈએ. જ્યારે સમાંતરમાં બંને હોય તો સમાંતર બાજુને તમે સમલંબ કહી શકતા નથી. આ ખાસ યાદ રાખજો. ઘણા એવું વિચારે કે ભાઈ બે બાજુ છે તો એક તો છે જ ને. હા, પણ સમલંબમાં એવું કીધું છે એક અને માત્ર એક જ જોડ, એકથી વધારે જોડ નહીં. તો સમાંતર બાજુ હોય એ સમલંબ થઈ શકતી નથી એટલે એ વિધાન ખોટું છે. દરેક ચોરસ સમલંબ છે એ વિધાન પણ ખોટું કારણ કે ચોરસની બંને બાજુ સમાંતર હોય જ્યારે સમલંબની એક જ સમાંતર હોય. તો આ પ્રશ્ન નંબર 1 જે ખરા ખોટા છે. પ્રશ્ન નંબર 2 છે કે એવા ચતુષ્કોણનું નામ આપો. હવે એના બે ગુણધર્મ છે. જુઓ, પ્રશ્ન નંબર 2 માં બે ગુણધર્મ શું આપ્યા છે કે એવા ચતુષ્કોણનું નામ આપો કે જેમાં
બે એની શરત છે કે ચારેય બાજુ સમાન હોય. શું કીધું છે? ચારેય બાજુ સમાન હોય અને બીજો ગુણધર્મ છે ખૂણા કાટખૂણા હોય. બરાબર. તો આવો તો એક જ ગુણધર્મ ધરાવે છે. કોણ? ચોરસ. ચોરસની બધી બાજુ સરખી હોય છે અને દરેક ખૂણો કાટખૂણો હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે. શું કહે છે? કેવી રીતે એક ચોરસ, હવે ચોરસને ઘણી બધી રીતે કહી શકાય. જો ચોરસ છે એ પોતે ચતુષ્કોણ છે, બરોબર, 4 ખૂણા છે. બીજા નંબરમાં એને સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહી શકાય. ત્રીજા નંબરમાં એને સમબાજુ પણ કહી શકાય અને ચોથા નંબરમાં એને લંબચોરસ પણ કહી શકાય. આ બધા જ ગુણધર્મ ધરાવે છે. બરાબર. સમબાજુ છે, સમાંતર બાજુ છે, લંબચોરસ છે અને ચતુષ્કોણ તો છે જ તે. કારણ શું? તો કે ભાઈ ચતુષ્કોણનો ગુણધર્મ છે 4 ખૂણા હોવા જોઈએ. ચોરસમાં છે? તો કે હા. ઓકે. સબાચ એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ ક્યારે કહેવાય? કે સામ સામેની બાજુ સમાંતર હોય. તો ચોરસમાં છે એવું? આ છે, તો એને સમાંતર બાજુ પણ કહી શકીએ. સમબાજુનો ગુણધર્મ છે કે બધી જ બાજુઓ સરખી હોવી જોઈએ. છે ચોરસમાં બધી બાજુ સરખી? તો હા છે, તો એને સમબાજુ પણ કહી શકાય. લંબચોરસની ખાસિયત એવી છે કે તેના દરેક ખૂણા કાટખૂણા હોવા જોઈએ. તો આમાં પણ છે. તો આના આધારે ચોરસને આ તમે બધી જ વસ્તુઓ દર્શાવી શકો. પ્રશ્ન નંબર 4 છે. નીચે દર્શાવ્યા મુજબ વિકર્ણ ધરાવતા ચતુષ્કોણના નામ આપો. હવે એની અંદર પહેલું છે પરસ્પર દુભાગતા હોય. તો આવો એક સબાચ છે. પછી સબાચની અંદર આવતા દરેક આવી જાય. લંબચોરસ આવી જાય, ચોરસ આવી જાય, સમબાજુ આવી જાય. બરાબર. પરસ્પરના લંબ દ્વિભાજકો હોય. આના પણ લંબ દ્વિભાજક હોય. હવે પહેલું તો લંબ દ્વિભાજક શું કહેવાય? હવે દાખલા તરીકે આ બહિર્મુખ ચતુષ્કોણ છે બેટા. હવે આનું વિકર્ણ અહીંયા થયું, આનો વિકર્ણ આમ થાય. બરાબર. અથવા તો તમે સામસામેની બિંદુઓ જોડો તો આ ભાગ થયા. પરસ્પરના લંબ દ્વિભાજક હોય, પણ કોના લંબ દ્વિભાજક હોય એવું ચર્ચા કરી નથી. એટલે એવો સમલંબ ચતુષ્કોણ થઈ શકે. અને ત્રીજું છે સમાન હોય. વિકર્ણ કેવા હોય? સમાન હોય. વિકર્ણ સમાન હોય ચોરસના અને એક હોય સમબાજુના. આ બેના વિકર્ણ સરખા હોય છે. પછી છે લંબચોરસ એક બહિર્મુખ ચતુષ્કોણ છે એવું સમજાવો. હવે જો લંબચોરસ છે એને બહિર્મુખ ચતુષ્કોણ શું કામ કહેવાય? તો બહિર્મુખ ચતુષ્કોણના નિયમો યાદ છે. એક, વિકર્ણ પરસ્પર છેદતા હોવા જોઈએ. જો તો આ લંબચોરસના વિકર્ણ છેદે જ નહીં. બરાબર. તો કહી શકાય કે બહિર્મુખ ચતુષ્કોણ છે, કારણ કે જો અંતર્મુખ હોત તો વિકર્ણ છેદત જ નહીં. પ્રશ્ન નંબર 6. તો અહીંયા એવું કીધું છે કે કાટકોણ ત્રિકોણ એબીસીમાં કાટખૂણાની સામેની બાજુનું મધ્યબિંદુ O છે. ABC થી O કેવી રીતે સમાંતર આવે એ સમજાવો. તમને કંઈક આવી આકૃતિ આપેલી જુઓ. આ એક કાટકોણ ત્રિકોણ છે. આ ABC અને અહીંયા એક O બિંદુ છે. જુઓ. હવે તમને કીધું છે કે આ O છે એ A થી B થી અને C થી કેવી રીતે સમાંતર છે. આ A થી અંતર, B થી અંતર અને C થી અંતર. તો હું આને આવી રીતે સામે એક દોરી નાખું તો આ લંબચોરસ થઈ ગયો. જુઓ તો હવે લંબચોરસના વિકર્ણ શું કરે? દુભાગે. ઉપરાંત વિકર્ણ કેવા હોય? સમાન હોય. એનો મતલબ કે દાખલા તરીકે આ જે વિકર્ણ છે એ 10 નો હોય તો આ 10 નો થાય. તો આ 5 થયા, અડધા કર્યા એટલે તો આ 5 થયા. તો જુઓ તો O થી અંતર, B થી અંતર ને C થી અંતર કેવું થાય? સરખું થાય. બરાબર. તો આવી રીતે એ સરખું થાય. આ એક સમજવાનો પ્રશ્ન છે. આવા ક્યારેય પરીક્ષામાં પૂછાતા નથી. તો મિત્રો આજે આપણે ચેપ્ટર પૂરું કર્યું.
હવે આના દાખલાઓ જે કાંઈ પ્રેક્ટિસ બુકના હોય તમારી જાતે તમે પ્રયત્ન કરજો. કોઈ દાખલા એવા હોય કે જે તમને ન સમજાતા હોય તો મને કોલ કરજો. બહુ નાનો અમથો લેક્ચર હતો કારણ કે થોડુંક જ આપણે બાકી હતું. જે ગુણધર્મ છે એ જો તમને ફાવશે તો આ ચેપ્ટરની અંદર આવા પ્રશ્ન જવાબ હશે, ખરા ખોટા હશે, નાના ક્વેશ્ચન હશે, એ તમને સરસ રીતે આવડશે. તો જો તમને કોઈ ગુણધર્મમાં તકલીફ પડતી હોય તો ફરી પાછો એ લેક્ચર જોજો. ક્લિયર? ચાલો આવજો.